ગુજરાતના ડાંગ જિલ્લામાં સહ્યાદ્રી પર્વતમાળામાં 1000 મીટરની ઊંચાઈએ આવેલું એકમાત્ર ગિરિમથક છે. તેનું નામ સાપના ઉતારા સાપોનું નિવાસસ્થાન પરથી પડ્યું છે, કારણ કે અહીં વહેતી સર્પગંગા નદીના કિનારે નાગ દેવતાનું મંદિર આવેલું છે અને સ્થાનિક આદિવાસીઓની તેમાં ઊંડી આસ્થા છે. સાપુતારાનો ઐતિહાસિક અને પૌરાણિક વારસો. 1. નામકરણનો ઇતિહાસ. સ્થાનિક લોકો અને લોકવાયકા મુજબ અહીંના જંગલોમાં ચોમાસા દરમિયાન અસંખ્ય સાપ જોવા મળતા હતા. આદિવાસીઓ સર્પગંગા નદીના કિનારે આવેલા પથ્થરની પૂજા કરે છે, જ્યાંથી આ નામ અપભ્રંશ થઈને સાપુતારા બન્યું. 2. પૌરાણિક મહત્વ. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ પોતાના વનવાસ દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થયા હતા. નજીકમાં આવેલી પાંડવ ગુફા પણ પાંડવોના વનવાસની દંતકથાઓ સાથે જોડાયેલી છે. અને 3. આધુનિક વિકાસ. આઝાદી પછી ગુજરાત રાજ્યમાં સૌથી પહેલા એક આદર્શ ગિરિમથક તરીકે સાપુતારાને વિકસાવવામાં આવ્યું. ભૂતપૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈના વરદ હસ્તે તેને સત્તાવાર ગિરિમથકનો દરજ્જો મળ્યો હતો. મુખ્ય આકર્ષણો. 1. સર્પગંગા સરોવર. માનવ નિર્મિત આ તળાવમાં પ્રવાસીઓ બોટિંગની મજા માણે છે. 2. હાથગઢનો કિલ્લો. સાપુતારાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલો આ કિલ્લો 16મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા બનાવવામાં આવ્યો હતો. અને 3. ડોન હિલ સ્ટેશન. સાપુતારાની નજીક આવેલું આ સ્થળ રામાયણકાળ સાથે જોડાયેલું છે, જ્યાં ગુરુ દ્રોણનો આશ્રમ હોવાનું મનાય છે. વધુ માહિતી માટે તમે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો સંદર્ભ ચકાસી શકો છો. જો તમને સાપુતારાની ટ્રાવેલ ગાઈડ અથવા ત્યાં પહોંચવાના રસ્તાઓ વિશે વિગતવાર જાણવું હોય તો તમે મને સાપુતારાને ક્વીન ઓફ હિલ્સ ગિરિમથકોની રાણી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું આ એકમાત્ર ગિરિમથક છે. આ પ્રખ્યાત સ્થળને સ્થાનિક પર્યટનમાં આ નામથી બોલાવવામાં આવે છે. જો તમે સાપુતારાની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો તો હું તમને આ માહિતી આપી શકું છું. 1. ત્યાં પહોંચવા માટે શ્રેષ્ઠ સમય અને ઋતુ. જોવાલાયક મુખ્ય પ્રવાસન સ્થળો. હોટેલ બુકિંગ અને રહેવાની સુવિધાઓ વિશે. સાપુતારાની સફરનું આયોજન કરી રહ્યા છો? સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર અને સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન છે, જે દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લાના સહ્યાદ્રી પર્વતમાળામાં આશરે 1000 મીટરની ઊંચાઈએ આવેલું છે. તે પ્રકૃતિ પ્રેમીઓ માટે ગાઢ જંગલો, ધોધ, સનસેટ પોઇન્ટ અને આહલાદક વાતાવરણ સાથેનું એક ઉત્તમ પ્રવાસન સ્થળ છે. સાપુતારામાં જોવાલાયક મુખ્ય સ્થળો. 1. સનરાઈઝ અને સનસેટ પોઇન્ટ. અહીંથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો ખૂબ જ મનોહર લાગે છે. 2. સાપુતારા લેક. અહીં બોટિંગ, નૌકાવિહાર કરવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. 3. રોપવે. ટેકરી પરથી સાપુતારાના ખીણ વિસ્તાર અને સુંદર નજારાઓ જોવા માટે રોપવેની મજા માણી શકાય છે. 4. સ્ટેપ ગાર્ડન. પગથિયા આકારે બનેલો આ બગીચો વિવિધ ફૂલો અને આકર્ષક રચનાઓ માટે જાણીતો છે. 5. ઇકો પોઇન્ટ અને હનીમૂન પોઇન્ટ. કુદરતી સૌંદર્ય અને પક્ષીઓના કલરવ વચ્ચે સમય પસાર કરવા માટેના શ્રેષ્ઠ સ્થળો. અને 6.